દરિયામાં એટલું હોય કઈ નર્થ ઉદપાને સર્વત ઘરમાં જ છે કસ્તુરિયા મૃગ. એને ડૂંટીમાં જ કસ્તુરી હોય. એને જયારે પાકવાની થાય એટલે સુગંધ આવે. એટલે આમ ચારે બાજુ દોડા દોડ કરે ક્યાંથી સુગંધ આવે. માર્યા જ કરે પણ પશુ જાતરી કે મારી ડૂંટીમાં પણ માથું નીચું કરીને અહીંયા હુંગે ને પણ એ બહાર ખોલે છે. ખરેખર સ્વામિનારાયણ ભગવાને આપણે ડૂંટીમાં સુગંધી દીધી પણ આપણે સમજતા નથી. એટલે મારી પંચ વિષય માંથી આપણે સુખ લેવા માંગીએ છીએ એટલે આવડો રોકાય. શાસ્ત્રીજી મહારાજ નું પ્રવચન સંમત 2040 ના માહ સુધી બીજને શનિવાર તારીખ 4/2/84 શ્રાવણ નું છઠ્ઠું વચનામૃતમ ચાલુ. ઈંડો છે ગરીબણું છે એને કોઈ ઓળખતું નથી. શાક લેવા જવું પણ ભાઈ શેનું મેં કીધું ગુવાર ભીંડો અને રીંગણા એ તો જાડી વસ્તુ છે એને ન ઓળખ. એક ગરાસિયા આશીર્વાદમાં કોની લોકો આશીર્વાદમાં એ બે લગભગ છેતરાય ને મારી પાસે આવે ને હું તો જવાબ દઈ દઉં. અમારી પાણી પછી એને સમજવાનું શાસ્ત્ર મૂક્યું કેમ એને નો વાંચ્યો. કોર્ટમાં જાઓ ખૂન કરી પછી ઓલા ને કહો ભાઈ ખૂન કરે તો આમ ફાંસી મળે એ મેં જાણ્યું નતું. એ ના હાલે. આ બચાવ હાલતા હશે ઈશ્વર ને ઘેરે કોઈ દી. અહીંયા બચાવ નથી હાલતો ત્યાં બચાવ હાલ છે અમને. અને આપણે બધા એ ગોખી છે ને ત્યાં લગી આપણને ભગવાન નું જ્ઞાન નથી. એ તો માગે રતી ના જવાબ તો માગે. ત્યાં રાજા નથી, ગરીબ નથી, કોઈ નથી. મનુષ્ય દેહ મળ્યો એટલે આમ કરવું. એક જ્ઞાન હોય કે ન હોય એ પછી ની વાત, પણ આ તો ઉપયું જ્ઞાન છે. પણ એટલું હવે એ માંથી મળતી શાસ્ત્ર ના પાડે. ગરબાના બેડામાં પાણી ભરવા જાવ એમ ને એટલે આવે ને પાણી વાળજો ને બેસજો તરસ છીપજે. પછી જોઈ છે તો ક્યાંય સંપ્રદાય દેખાતું સંપ્રદાય કે દરેક ઠેકાણે. હું તો સામાન્ય જનરલ એમાં બચાવ ન ચાલે. જે માણસો બચાવ કરે છે ને એ છેતરાય. એ બચાવમાં ન આવે. તમને ઈશ્વરે આંખું આપીશ, કાન આપ્યા, મગજ આપ્યો. નોકરી ચાકરી હોય એમાં લાભ થતો હોય તો એને યાદી આપવી પડે ને. એ તો એવા ચોંટી ગયા કોઈ છોડે નહીં મારી પરથી. એક આ ભગવાન ની વાત આવે ત્યાં વિશ્વાસ એમ કરીને માથેથી કાઢી નાખે એનો બૈરા છોકરા લ્યો. હવે છોકરાનું હક પણ કરવાનું હોય તો છોકરો કહેશે એ બહાર નથી કરવું, મારી બેન છે ને એટલે બાપા પડે ને. કઈ એ તો ભોવો છે એ તો બોલી નાખ્યું. તો છોકરો કઈ એમ કરવું પડે ને. એટલું તો ભાવને ખબર છે. આ રસ્તામાં એ બધા પોતાને કઈ કરવું નથી ને બચાવના લક્ષણ. આશીર્વાદ થી જ રોટલા થાય. અને તે એના આશીર્વાદ થી થયા તારા નસીબ ના હતા. આ કોણ માલિકા સમજે છે. પાછું ભગવાન ની આજ્ઞા લોટીએ જઈ એ તો વિચારે ને કરવાની. એના આશીર્વાદ થી ત્યાં લે. મહારાજ કે અમારો સાધુ વર્કે શાપ નો આપે. વચન વાંચો ત્યારે આવડા દીધે જ રાખ્યા. લે વર્ક શાપ સાધુ નો આપે. સાધુ ભગવાન બતાવે એની પ્રાર્થના કરી એ હારું કરે. આ તો મારો તમે કોઈ કરી એટલે હું તો આંચકાઉં ત્યાં હું નિર્ણય કરતા
આવડા મોટા પુરુષો છે એની પાસેથી લીધે રાખવું એમાં વાંધો તેથી ફૂલમાં તો કોક મને વાતું તો કરતો મને કા દંભ બહુ કરે પણ આપણે એમ જાણી ન બનતું હોય થોડું હોય તો વધારે કહેતા હોય એવું હાલ્યા કરતો હોય પણ આ ફૂલ નું તો મેં મારી આંખે જોયું જેમ આપડે આપણને છે ને એ ફૂલ આવે છે ને એમ બિચારો ઘેરે થી આવ્યો રૂમારી માતા ને એને ઠાકોરજી ના સિંહાસન મૂકી દીધા પણ ફૂલ હારા દેખાતા હતા એટલે આ છેટે દઈ ગયા એટલે પૂજા કરતા ઉભા થયા ઓલું હોય એ બે હતા તા ઓલું આવ્યો રાત્રે શ્રીજી મહારાજે દર્શન આપીને બે ફૂલ થઈ ગયા અને એ કાને આપજો બરાબર ને ત્યાં તમે પાણી થઈ જાવ કીધું હોય ત્યાં ભૂકીને આ નથી વળતા એવું તો કેમ યાદ થાય એવું તો કઈ બહુ ઊંડા ક્યાંય નહીં સામે એમને તો કે એમ તો બીજાના કરતા જુદા પડો છો પણ બોલી છાયા પડી છે એ કેદી જાહેર મારી પાસે એ વાત કરીએ છાયા પડી શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. એક અવસ્થા નો બાકી છે બાકી હા હું જાણું છું કાલે ત્યાંથી રોકાઈ ગયા હતા સપનું ની થોડી બોલો પાકું થાય તો બેગ લીધી આગળ થઈ જાય અને જે સ્વપ્ન અવસ્થા છે તે હિરણ્ય ગર્ભની જે ઉત્પત્તિ અવસ્થા તેનું કાર્ય છે ને રજોગુણ સાંભળે એ શું કે કઈ ના આમાં શું કહીએ ને રજોગુણાત્મક છે ને કંઠ સ્થાનક ને વિશે રહી છે એ જે સ્વપ્ન અવસ્થા તેને વિશે તૈજસાભિમાની નામે જે જીવાત્મા તે સૂક્ષ્મ દેહ ના અભિમાને સહિત રહ્યો થકો ઇન્દ્રિયો અંતઃકરણે કરીને પૂર્વ કર્મ ને અનુસારે સુખ દુઃખ રૂપ વાસનામય ભોગ ને ભોગવે છે. ભોગ ને ભોગવે છે કેવા ભોગ વાસનામય વાસના એટલે કઈ ભોગવું હોય પૂર્વે અને એ વિષયો એના મગજમાં રહી ગયા હોય અંતઃકરણ માં રહી ગયા હોય એ એને મૂર્તિમાન જેવા દેખાય વાસનામય એટલે ત્યાં ભોગ છે નહીં શું ભોગ છે નહીં કાલ્પનિક છે એટલે વાસનામય સૂક્ષ્મ દેહ નું અભિમાન સૂક્ષ્મ દેહ નું અભિમાન એટલે કોણ આ ઇન્દ્રિયો તો ત્યાં સુઈ ગઈ છે અંતઃકરણ છે ઘાટ સંકલ્પ શેમાં થાય અંતઃકરણ ચારે અંતઃકરણ જાગે છે જાગૃત માં 10 ઇન્દ્રિયો ચારે અંતઃકરણ બધા જાગે 14 અને સ્વપ્નાવસ્થામાં 4 જાગે છે અને સુષુપ્તિમાં એ લીન થઈ જાય અને બુદ્ધિ નો ચતુર્થાંશ જાગે છે બાકી બધા લીન થઈ ગયા જાગૃત માં 10 ઇન્દ્રિયો અને 4 અંતઃકરણ બધા જાગે છે અને સ્વપ્ન માં ઇન્દ્રિયો જ લીન થાય બાકી મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર સૂક્ષ્મ ભાવમાં જાગૃત છે અને સુષુપ્તિ માં જાય એટલે અંતઃકરણ પણ લીન થઈ ગયા અને બુદ્ધિ નો ચતુર્થાંશ ભાગ જાગે છે એની આ ઊંઘ છે ઊંઘ એનો વિષય છે સંશય નિશ્ચય નિદ્રા અને સ્મૃતિ
સંશય ગયો, નિશ્ચય ગયો, સ્મૃતિ ગઈ, હવે નિદ્રા રહી. એ સુષુપ્તિ મળે. મહારાજ છેલ્લી કેમ ન મૂકી? કેમ? લક્ષણ સંશય, નિશ્ચય, નિદ્રા અને સ્મૃતિ એમાં ચોથા ત્રીજો નંબર નિદ્રા નો મૂક્યો. ત્યાં નંબર ક્યાં પાડ્યા છે? એના 4 ભાગ છે એમ કેવું. એ તો આપ લખવામાં જો હજી તમને ખબર નથી. રામ કૃષ્ણ ગોવિંદ જય જય ગોવિંદ સાથે એમ લખાણું. એ કોણ? જે ટૂંકા અક્ષર વાળું નામ હોય એ પેલા સમાસમાં મુકાય. હવે તમારી દ્રષ્ટિ આવી ગયો ને, હવે અહીં જોઈ લો. એ આને ખબર ન હોય. ભાષાની દ્રષ્ટિએ અલ્પાક્ષર પ્રથમ આવે. અલ્પાક્ષર કેને કયા ખબર છે? એ ન ખબર હોય. નામ સામે કઈ દે થાય. ઓછી માત્રા જેમની હોય. હા, એ અલ્પાક્ષર. આમ કઈ 2 અક્ષર છે એટલે 2 અક્ષર ની 4 માત્રા થતી હોય, 5 થઈ જાય તો એ મોટો કહેવાય. લઘુ ગુરુ, લઘુ ની 1 માત્રા છે. 1 માત્રા વાળા 3 અક્ષર હોય અને 2 માત્રા વાળા 2 વાળા 2 હોય તો એ પેલા ના મુકાય. ઓલા લઘુ માત્રા વાળો પેલો આવે ભાષાના નિયમ પ્રમાણે. આમ લખવામાં રાધા કૃષ્ણ સીતારામ એમ જે પેલા ઈ આવે એનું માટે આવું કઈ કારણ છે? એનો નિયમ શું કહે? એ તો કે છે કે રાધા કૃષ્ણ સીતારામ એમાં એવો નિયમ છે, સ્ત્રી નું નામ પેલું આવે ને એવી રીતે કૌમુદીમાં જુદી વાત છે. તું રાધા કૃષ્ણ છે ને, રાધા ના કેટલા માત્રા? 4 માત્રા. 4 માત્રા. કૃષ્ણ ના 3 માત્રા. 3 માત્રા. બોલો. ભૂલી ગયા. બોલો. કૃષ્ણ ના 3 માત્ર થાય. કૃતો જુદો રહ્યો પાછો. હા, મનમાં વિચાર કરવો. ભાષા જ્યાં આવી ને ત્યાં કોક આપણને પગે લાગે સ્વામી કેતા ત્યાં સ્વામી નું ન હાલે. આપડે તો જ્યાં હોય ત્યાં સ્વામી. એટલે અમે છૂટી જાય ને માંથી. તમે તો છૂટી સ્વામી નામ આવી ગયું, તમારે મોકળું મન થઈ ગયું. બધી જવાબદારી તમે વ્યાકરણ ભણો તો એક જ્ઞાન આવે ને. આપડે તો એમને પુરાણી ને એમને શાસ્ત્રી. આ જગત માં જો આગળ જૂના જમાનામાં મેટ્રિક જ પાસ થયો હોય ત્યાં કેટલી સ્પીડ બોલવાની, પાછું ઉચ્ચાર ની જરાય ફેરફાર ન થાય. આજ આવડા ક્યાંના ક્યાંય ભૂગી જાય અને ભાષાનું જ્ઞાન હોય. બોલો. પૂર્વ કર્મ ને અનુસારે સુખ દુઃખ રૂપ વાસનામય ભોગ ને ભોગવે છે તેને રજોગુણ પ્રધાન સ્વપ્ન અવસ્થા કહીએ. સ્વપ્નમાં જાય આગળથી તમે ઠરાવ કરી રાખો. આજ હાલ તો સ્વપ્નમાં જવું છે તે આટલું સંભાળવું છે. સાંભળે ને? પૂર્વ કર્મ ને અનુસારે. પૂર્વ કર્મ ને અનુસારે એની ઉપર નિયંત્રણા બેઠી છે ઈશ્વરના ઘર ને. એમાં એ કહેશે પૂર્વ કર્મ ને અનુસારે સુખ દુઃખ રૂપ વાસનામય ભોગ ને ભોગવે છે તેને રજોગુણ પ્રધાન સ્વપ્ન અવસ્થા કહીએ. સ્વપ્નમાં જાય આગળથી તમે ઠરાવ કરી રાખો. આજ હાલ તો સ્વપ્નમાં જવું છે તે આટલું સંભાળવું છે. સાંભળે ને? પૂર્વ કર્મ ને અનુસારે. પૂર્વ કર્મ ને અનુસારે એની ઉપર નિયંત્રણા બેઠી છે ઈશ્વરના ઘર ને. એમાં એ કહેશે કે આજ મારે આ જોઈએ ન મળે એને. આને બધું ડાપણ કરે કે હું ડાયો છું ના છું, એ બધી વાત સાચી. પણ કોક ને પરાધીન છો, એક સ્વપ્ન ને જ કોક દેખી લે. પોતાનું ધાર્યું આવતું હશે સ્વપ્ન એમને, અને જાગતો હોય તે ધાર્યું કરે કે ત્યાં કોક ની નિયંત્રણા યાદ જ ન આવે. ક્યારેય અપવાદ તરીકે ન હોય. તમને કહું મેં આગળ અભ્યાસ કર્યા છે કે ફલાણું સંભાળીને બરાબર હું જો સ્વપ્નમાં આવે તો મારું કોઈ દે આવ્યું નહીં. મને તો નથી આવ્યું.
બસ કોક ના આવતું હોય ભલે. કોક ની નિયંત્રણા છે, એ નિયંત્રણાને માણસ ભૂલી ગયો છે અને જરાક આવડી ગયો એટલે આમ થઈ જાય. બસ આપણે નિર્ણય કરી, અરે મારા તારો નિર્ણય આમાં હાલતો હશે કોઈ દી એટલે કરી લે. રાત્રિ નો લ્યો કે આજે તો આજ સ્વપ્ન આવવું જાય. હવે ને જ્ઞાન સ્વામી એક 18 ના વચનામૃતમાં લખ્યું છે કે જાગ્રત ની વાસના સ્વપ્નમાં સ્ફુરે. જાગ્રત ની વાસના સ્વપ્નમાં સ્ફુરે અને સ્વપ્ન ઉપરથી એમ અટકાવ કરવી કે મારો જીવ ક્યાં બંધાનો છે. ક્યાં મારો જીવ ક્યાં બંધાનો છે એમ સ્વપ્ન ઉપરથી ખબર પડે. પણ આની હારે ન મળે. સીધો સ્વપ્ન આવ્યું એની તમે અટકળ કરી, એના ઉપરથી અટકળ કરી મારો જીવ હજી આમાં છે એ અટકળ કરી. પણ તમે નક્કી કર્યું હોય એ સ્વપ્ન આવે અહીંયા પૂર્વ કર્મ ને અધીન થઈ જાય છે. ઓલું સ્વપ્ન આવ્યું એટલે આપણે માપ કાઢવું જોઈએ કે હજી આપણે ક્યાંક બંધન માં છે, એમ નિર્બંધ નથી. ત્યારે ઈશ્વર ની નિયંત્રણાને આધીન રહીને બંધન રહેવું તે એ કાયમ નિયંત્રણાને આધીન રહેતો શું વાન સ્વપ્નમાં પરણે રહેવું પડે. લ્યો ગમે તેવો ડાયો હોય તો પોતાનું ધાર્યું સ્વપ્ન આવતું હશે. હવે બરાબર. અરે હું ઘણી વખત મેં પેલા નાની ઉંમરમાં મહેનત કરી છે. આજે ભગવાન આમ દેખાય ને આજે આમ દેખાય, રાત્રિએ કુવા ટાણે પાછું દિવસ આખો બહુ મનન કર્યું હોય ને ક્યાંક આવી જાય તો કોક દી કઈક આવ્યું હશે તો બીજા ભાવ નું આવે, પણ આપણે થયું હોય ન આવે. એનું કેમ કરવું? એટલે નિયંત્રણા કોક ની છે. પણ આ જીવ છે ને જરાક કોક જરાક બુદ્ધિ નો વિલાસ આવી જાય અને એમાં કઈ ડાપણ નું ભાવ આવી જાય પછી ઓલી નિયંત્રણાને ઉડાડી દે છે. પણ ઉડાડી ઉડતી નથી. જ્યાં સ્વપ્નમાં ઉડાડે બરોબર. કેમ બનુભાઈ શું કહો? પૂર્વ કર્મ ને અનુસારે લખ્યું. પૂર્વ કર્મ ને અનુસારે જ પોતાનું ધૈર્ય કઈ ન હાલે. અનેક જન્મ ધરીના જીવ આવ્યો છે એમ શાસ્ત્રો કહે, સત્પુરુષો કહે છે. અને હવના હૃદયમાં એ પ્રતીતિ છે. સમુદ્ર નું પાણી એટલું માતાનું દૂધ ધાયો ત્યારે કેટલા જન્મ કહેવાય. એમાં કેટાણે કેમ? જો મને એક વખતે 6 મહિના સુધી એકનું એક સ્વપ્ન આવ્યું. હું વિચાર કરતો થઈ ગયો કે આ શેનું કર્યું. તે શેનું? જરાક જ્યાં કુએ ત્યાં પાંખું છે અને આકાશમાં ઉડી બસ બીજું કઈ નહીં. ત્યાં ઝાડવા મોટા દેખાય, પહાડ દેખાય, ક્યારેક ક્યારેક તો ભય લાગે ભટકાતા નહીં આપણે. પાંખું 6 મહિના સુધી આવ્યું. પછી તો ભજન એવું મીંડો કરવા ને એવું રાત્રિએ કુવા ટાણે ધ્યાન રાખવું પછી તો વહી ગયું. પણ હવે આ કેટલાય જન્મ ધરતા આવ્યા હશું એ કોક ધર્યા છે દેવાના ઉડવાના એમ અનુમાન થાય. આપણે નક્કી તો ન કરી શકીએ, કઈ નક્કી ન કરી શકીએ. ક્યારે ન દેખાય ન સાંભળે સપના આવે એટલે નો દેખ્યા હોય નો સાંભળે આ દે. અરે પેલાના તો કેટલાય પડ્યા. હવે એમાં શું થાય છે? પેલાના ભાવો અને અત્યારનું જીવન એમાં ક્યાંક મિશ્રિત થઈ જાય. અને ઈ આપણે ઈ જન્મ તો આપણને સાંભળતા જ નથી એટલે એનું મેળ કેમ કરાય? પણ મિક્સ જ દેખાય ક્યારેક ક્યારેક, સેલ ભેલ થઈ જાય. જમાનામાં સ્વામી તરતા શીખતા હતા તમે? ઈ સ્વપ્ન આવતા હતા ત્યારે તમે તરતા શીખતા હતા પાણીમાં? અરે બહુ ધર્યો છો બરાબર. પણ તરતા ઈ જમાનામાં શીખતા હતા જયારે આ સ્વપ્ન આવ્યા ત્યારે? મને નાનાથી તરતા ખૂબ આવડે એટલે હું નદી સામે કાંઠે જવું હોય ગમે એટલી ઊંડી હોય હું
વયો જાય કોકે ઊંડું ઊંડું મેં ભલે ને ઊંડું નહીં આપડે ઉપર આવેલા જાવ પેલા તમને નવાઈ લાગી રજી આવો દે છે છપિયાની ઊંડું સરોવર મેં કીધું આપ સામે ઊંડું ગમે કઈ ઊંડું છે કરતા આવડે નથી પણ આ તો કહેવાનું એ ત્યારે સરળ દેખાય નાના કારણ કે નદી હતી તમને જામે પાણી ઊંડું હોય છોકરાને મજા આવે જો અમારા જોગી સ્વામી એને તરવું ન પડે પાણી ઉપર હુઈ જાય બસ કઈ હાથ હલાવવો ને પગ હલાવવો ને હુઈ રે એને એમ આવડે એ શ્વાસ ને ખૂબી એટલે એમ લઈ જાય કસરત ના વિષય છે બધા બોલો. અને એ સ્વપ્ન ને વિશે જીવાત્મા જે તે જયારે જાગ્રત ની પેઠે જ વિવેકે કરીને જાણતો થકો વાસનામય ભોગ ને ભોગવે છે ત્યારે તેને સ્વપ્ન ને વિશે જાગ્રત અવસ્થા કહીએ. સ્વપ્ન ને વિશે જાગ્રત અવસ્થા જેના ભોગ ભોગ્યો ને પાછું જાગ્યો તો યાદ આવી ગયા. આમાં તો કોક વખતે એવા સ્વપ્ન આવશે કઈ આવ્યું હતું પણ અમારે કોઈ સાંભળે નહીં. ઘણી વખત કારણ કે સ્વપ્નમાં સુષુપ્તિ હોય એટલે એ સાંભળે પાછું મનમાં નક્કી હોય કે સ્વપ્ન એટલે ખોટું. હા એ તો એક સામાન્ય નિયમ થઈ ગયો છે એ નક્કી હોય પાછું એટલે ભૂલાઈ જલ્દી જાય એ તો જાગી થઈ ગઈ. જો બીજું તમને બધાને હસવા જેવું કહું, આપણે આટલા બધા બેઠા જ્યાં જન્મ ત્યાં રહ્યા હોત તો ગુરુકુળ અમૃત ને ત્યાં નીકળ્યા અમૃત, ત્યાં રસોડામાં ઉપર ગડર નાખ્યા છે, આવા તપેલા આમ હાલે છે, અહીંયા આપણે આમ કરીએ છે, જ્યાં જન્મ ત્યાં જ રહ્યા હોત તો માપમાં આવત ને. આટલો જ એક વિચાર કરે. આ જીવને જરાક આ લોકોનો જરાક છલકો આવી જાય, જ્ઞાન તો છે જ નહીં પણ કોક જાણવાનું જરાક, ત્યાં તો તમે જો લો પછી દુનિયા કોઈ એની દ્રષ્ટિમાં આવતી નથી. એટલે શું મૂર્ખાઈ નહીં. આ દુનિયા કેટલી અનંત ને અપાર છે એનો આવડો પાર પામતો હશે પણ પાર પામી ગયા. હવે હું એને કહું, જો આપણા ઘરમાં આપણા થોડુંક ભણ્યા છે ને ત્યાગી માત્રમાં બધું ખેતી શાસ્ત્રી ફલાણો છે ને બધા, એટલે એ બરાબર મોટા થઈ ગયા ને દેખાય કે આ બિચારા જેમ દરડે દારૂ પીધો મસ્તાનો થઈ ડોલે થી બારે તાકી રહી બિલાડી લેતા વાર લાગે. આપણા જે અભિમાન આપણું કઈ મોટા એ આવી છે, કઈ ગણતરી નથી. બોલો. અને તે સ્વપ્ન ને વિશે જણાના જે વાસનામય ભોગ તેમને એ જીવાત્મા જે તે ભોગવતો થકો પણ જો જળપણે કરીને ન જાણે તો તેને વિશે સ્વપ્ન ને વિશે સુષુપ્તિ કહીએ. અને જે સુષુપ્તિ અવસ્થા છે તે ઈશ્વરની જે પ્રલય અવસ્થા એનું કાર્ય છે. હવે આ તો બધું લખ્યું છે એટલે આપણે ગોખીએ છીએ, ખરું? હજી અભ્યાસ નથી. અભ્યાસ જયારે થાય ત્યારે અહીં ખચિત થાય. અભ્યાસ નથી એટલે જો અભ્યાસ થાય ત્યારે એમાં એની મજા આવે. કરવો જોઈએ. બોલો. ને તમો ગુણાત્મક છે. લ્યો તમો ગુણ કરું ને સાથે સુષુપ્તિ આવી ને એટલે તમો ગુણ ગૌણ છે, રજો ગુણ પ્રધાન છે. રજો ગુણ પ્રધાન હોય ત્યારે સ્વપ્ન થાય, એમાં પાછો તમો ગુણ ગૌણ એક જાત નિશ્ચિત થઈ જાય. દરેક ગુણમાં ગુણનું સંક્રમણ હોય. અને જે સુષુપ્તિ અવસ્થા છે સાંભળી રાખીએ, બીજો ઉપાય નથી. બોલો. અને જે સુષુપ્તિ અવસ્થા છે તે ઈશ્વરની જે પ્રલય અવસ્થા તેનું કાર્ય છે. એ ચોખ્ખું આવ્યું. અને તમો ગુણાત્મક છે. એ તમો ગુણમાં ને હૃદય સ્થાનક ને વિશે રહી છે. લ્યો
ક્યાં રહી છે? હૃદય. કોણ? સુષુપ્તિ અવસ્થા. હૃદયમાં. ઈશ્વર. ના, ઈશ્વરની. આ જીવ હૃદયમાં બેઠો છે, ઈશ્વરે ત્યાં બેઠા છે. આવડો જયારે જાગ્રત માંથી સ્વપ્ન માં થઈને સુષુપ્તિ માં જાય ત્યારની આવે કથા આવી. ત્યારે એ સુષુપ્તિ અવસ્થા એ પણ હૃદયમાં રહી છે. ઊંઘ ક્યારે આવે? અહીંયા પૂગે તઈ, ઘરે પૂગે તઈ. ઘરે પૂજ્યો એટલે ઊંઘ આવી. પણ દ્વાસુપર્ણા સંયોજવ શિખાયો સમાનમ રક્ષમ તયોરન્ય વિપલમ સ્વાદુ અતિ અન્યો અનશ્નમ અભિદાક્ષિતિ. આ જો તો ખરો ભગવાન ને ભેટો. ભેટો એટલે અડ્યો. એમાં આ સુખ આવી ગયો કે આગળ જે દુઃખ હતા એ ભૂલાઈ ગયા બધા. આનો અજ્ઞાન દશામાં સંબંધ થયો. અજ્ઞાન દશામાં ત્યાં જે વ્યાધિ ને પીડાવો બધી વહી ગઈ. બધી વહી ગઈ. પાછો એ જાગે. ભગવાન હારે હારે જાગે. ઓલો ઉડે ની વાહે જાય, ઓલો જ્યાં બેસે ત્યાં જાય. પણ આનો સ્વભાવ એવો કે અવળું મોઢું કરી કરે. અવરું મોટું છે. અવળું મોઢું કરી. જો આમ પાછું મળે અને જો આને દેખી જાય તો એનું કામ થઈ જાય. અને ભગવાન પાછો બોલાવે, એ આની બાજુ આની બાજુ ન જોવે. ખાય છે ને સ્વાદુ ખાય છે ને. એ જો ને આ સ્વાદુ વધતી એટલે કર્મ ફલો. પૂર્વના કર્મ ફળો એ સ્વાદુ. એનો જ આનંદ છે. આપણે બૈરાન છોકરા પૈસા ભોગ ને વિલાસ મન ધાર્યું કરવું આ પૂર્વ જન્મ એને જ ખાઈ જાય બેઠો બેઠો. પણ ઓલાના અવાજ ને કાને ધરતો નથી. ઓલો બોલાવે છે હામું તો જો, પણ અભાગ્યો હામું ન જોવે. અભિચાક સીધી. ભગવાન ટક જોઈ રહ્યા છે. આવડો ક્યારે મારી હામું જોવે, પણ ન જોવે. જાય હંમેશા એની પાસે ભટકાઈ જાય. એમાં તો એનું કામ થઈ જાય. ભગવાન કે ઘડી રોકાતા તો ફરી જાય પાછું. હામું જ ન જોવે ને સાંભળે જ નહીં. એટલા ગોથા ખાય. પછી ઈશ્વરની પ્રલય અવસ્થામાં આનું સુષુપ્તિ નું કાર્ય છે. ઈ સુષુપ્તિ નું કાર્ય બે એ સ્થળમાં છે. એમાં ધ્યાન છે. એટલે એને સુખ છે. તમારો છોકરો કોક માનો કે જરાક એવો નીકળ્યો, તમે ગમે એટલું કહો તો માને નહીં. તો તમારો જીવ એવો છે કે એનું ભર્યું કેમ થાય? રે નો રે. ગાંડો ઘેલો હોય તો એનું ભલું કરવાની ઈચ્છા થાય. કાતો મૂર્ખ છે ને આપડે માથા કૂટ ગયા. ખરો માવતર એમ ન કહે. કુપુત્રો જાય તે શું, પણ માવતર કુપાત્ર નથી થતા. તો ભગવાન તો અનંત કોટી બ્રહ્માંડ ના માવતર છે. આવડા એને ગમે એવા પાપ કર્યા છે. ભગવાન નથી એમ જ બોલતો હોય. આ બધું ખોટું થતું છે. એ બધું કરતો હોય એટલે ભગવાન ની નિંદા ન કરી તોય ભગવાન એની સામું જોવે. જે દી થાકીને ઓ ભગવાન એટલું બોલશે ત્યાં તો ઓલો સામું જોઈ જાય. પણ અભાગ્યો જીવ થાકે તે દીએ પણ મનનું ધાર્યું પાછો પડે એટલે રખડ. અને અનાદિકાળ થી આપણે મનનું ધાર્યું જ કરતા આવ્યા છીએ. ત્યાં અહીંયા રખડીએ છીએ. નહીં તો ત્યાં ન બેસી ગયા હોય. અને ભગવાન હશે કે હજી ભલે જેટલું દોડવું હોય દોડે, થાકે તેથી વાગ લેશે. એને ઉતાવળ નથી. બોલો. સુષુપ્તિ અવસ્થા છે એમાં ભગવાન નો અજાણ્ય સંબંધ થાય છે. તો કોઈ કોઈ જગ્યાએ એવું સંભળાય છે કે નિદ્રા છે તો પાપ રૂપ કીધી છે. કોને? ત્યાં એવું સંભળાતું હોય કે નિદ્રા છે બીજા કર્મો કરતા નિદ્રા કરવાથી થોડુંક પુણ્ય થાય. એમ ઈ તો સમજાવીને એની વાત ઊંઘી જતા હોય ને કે ઊંઘણ છે પાપ છે. એ તો આપડી જાડી થોડ વાત છે. આ તત્વજ્ઞાન ની વાતમાં નિદ્રા તો સુખ નું સ્થાન જ છે. પણ કેને? થાકેલા ને અભાગ્યા ને એનું સ્થાન છે. એટલે અભાગ્યા હોય ને એને નિદ્રા સુખરૂપ છે. અને જાગૃત વાળાને ને જાગૃત તો કેને કેવું? ઉલ્યામાં ઈશ્વર માં દ્રષ્ટિ પડી તો જાગૃત કહેવાય.
નહીં તો આપણે માળા ફેરવીએ, ભજન કરીએ, દર્શન કરીએ, પણ ઊંઘમાં જ કરીએ. કોઈ જાગતા કરે ના બોલો. અને એમાંય પાછો આ ગાંડો હતો. એક તો ઊંઘમાં અને વિચારો પાછા બસ આમ હોવું આમ હોવું. હવે હું આને કેવું શું? મરકટસ્ય સુરાપાનમ. દારૂ પીવાઈ ગયો, મીઠી કઈડ્યો, ભાઈબંધ એવા મળ્યા ગયો. બોલો. ને હૃદય સ્થાનક ને વિશે રહી છે એવી જે સુષુપ્તિ અવસ્થા તે જયારે એ જીવને આવે છે ત્યારે ઇન્દ્રિયો, અંતઃકરણ ની જે વૃત્તિઓ તથા વિષય ભોગ ની વાસના તથા જ્ઞાતાપણું ને કરતાપણું એ સર્વે કારણ દેહ ને વિશે લીન થઈ જાય છે. કઈ ન હોય ઠાણે બધા નાશ પામ્યા નથી હોય કે આમાં લીન પામ્યા. અને તે કારણ દેહ નો અભિમાની જે પ્રાજ્ઞ નામે જીવાત્મા તેનું પ્રધાન પુરુષ પ્રકૃષ્ટ અજ્ઞાન, પ્રકૃષ્ટ અજ્ઞાન યસ્ય સહ, એટલે ઘાટું જેમાં અંધારું હોય. પ્રકૃષ્ટ અજ્ઞાન એટલે અજ્ઞાન પુલિંગ છે. પ્રકૃષ્ટ પાછું પુલિંગ. પ્રકૃષ્ટ અજ્ઞાન આ તો અમારી વાત ભાઈ એમાં તો ઘણા ફેર થઈ જતો. એ આરંભ દશા છે ને એટલે ખબર ન હોય. જ્ઞાન સામે પ્રકૃષ્ટ અજ્ઞાન અમારે બધું હરખું છે. બ્રહ્મરૂપ કરે ને અમારા જેવા વળ્યા વિભાગીકરણ માં, અને તમે તો બસ અદ્વૈત જ્ઞાન માં રમનારા. બોલો. પ્રાજ્ઞ નામે જે જીવાત્મા તેનું પ્રધાન પુરુષ રૂપ સગુણ બ્રહ્મ ના સુખલેશ ને વિશે અતિશય લીનપણું થઈ જાય છે. સગુણ બ્રહ્મ ના સુખલેશ શું કહેવાય? એમાં કઈ ખબર પડતી નથી. ભાઈ તમે તો વાંચો ટીક લાવે છે ને એઠે વડતાલ નું. આમાં પ્રધાન પુરુષ માં એ આવ્યું ને એમાં વાંચો તમે વાંચી શકતા. તરત ઓલી સૃષ્ટિ પ્રકરણ નજરે દેખાવું જોઈએ. આ તો આપણે આવડાને ઓખાવીએ છીએ. સગુણ પ્રધાન પુરુષ, સગુણ પ્રધાન પુરુષ આ છે. પેલા માળા કહેવાય માળા, પણ કોઈ અજાણ્યો માળા જ કોઈ દી દેખી નથી. એને કહેશો કે આ શું કહેવાય? કંઠી કહેવાય. કંઠી એ કંઠી કંઠી બોલે. એ આવડાને આપણે ગોખાવી દીધું. સગુણ બ્રહ્મ એટલે પ્રકૃતિ પુરુષ. એટલે આવડા ગોખાવે આપણે સમજી ગયા. સમજાઈ જાય ને? અને મનુષ્યની બુદ્ધિ અને માપે. મનુષ્ય ક્યારે માપે કે શસ્ત્રાસ્ત્ર નું સેવન કરે ત્યારે. એ શાસ્ત્ર નો પાછો સાચી દ્રષ્ટિએ જેને અભ્યાસ છે એની સલાહ લે તો બરાબર. આ તો મને માન્યા ગુરુ ને એની સલાહ. એક જણે આમ કહ્યું ને એક જણે આમ કહ્યું, અને પછી બુદ્ધિ નો ડોડો હોય. હું તો બરાબર સમજી ગયો. એને બિચારાની દશા છે. અતો ભ્રષ્ટ કતો ભ્રષ્ટ. બોલો. અને પ્રાજ્ઞ નામે જે જીવાત્મા તેનું પ્રધાન પુરુષ રૂપ સગુણ બ્રહ્મ ના સુખલેશ ને વિશે અતિશય લીનપણું થઈ જાય છે. અતિશય લીનપણું થઈ જાય એટલે પોતાનું કાંઈ પણ ન રહે ત્યારે સુષુપ્તિ કહેવાય. તેને તમો ગુણ પ્રધાન સુષુપ્તિ અવસ્થા કહીએ. અને એ સુષુપ્તિ ને વિશે કર્મ સંસ્કારે કરીને કર્તા વૃત્તિ નું જે ઉત્પન્ન થવું તેને સુષુપ્તિ ને વિશે સ્વપ્ન કહીએ. બોલો શું કહેવાય? કરો વિદ્વાનો છો બધા, નથી કરો? શેરી સામે અક્ષર સામે એ જ્ઞાની કહેવાય. જ્ઞાન સામે દાંત કાઢ્યા કઈક કે હોય.
લોઢાના ચણ્યા છો. અભ્યાસ અભ્યાસ એટલે શાસ્ત્ર નો નહીં હો. કઈક આમાં મળે છે કે નથી મળતું એની હારે મેળવણી જોઈએ. પાંચો લીટી ફેરજો. જે પ્રાજ્ઞ નામે જીવાત્મા તેનું પ્રધાન પુરુષ રૂપ સગુણ બ્રહ્મ ના સુખ લેશ ને વિશે અતિશય લીનપણું થઈ જાય છે. સુખ લેશ સુખ નો દરિયો છે, એમાંથી એક બુંદે ન કહેવાય, એમાં લીન થઈ જાય તો ઓલું કેટલું હશે બોલો. તેને તમો ગુણ પ્રધાન સુષુપ્તિ અવસ્થા કહીએ. અને એ સુષુપ્તિ ને વિશે કર્મ સંસ્કારે કરીને કર્તા વૃત્તિ નું જે ઉત્પન્ન થવું તેને સુષુપ્તિ ને વિશે સ્વપ્ન કહીએ. શું એ ખબર પડતી નથી. તમે કોઈ જવાબ દેતા નથી. આપણે ફૂઈ જઈએ છીએ ને, હવે જાડું જાડું કહું, આપણે ફૂઈ જઈએ છીએ, ફૂતા જ રહીએ તો જાગીએ નહીં. તો થોડા લાકડા ભેળા કરે ને જાગે જ નહીં. હાલો ક્યારે જાગૃત થાય? એ સુષુપ્તિ માં સ્વપ્ન આવે અને એમાં પાછી જાગૃતિ આવે તો અહીંયા જાગૃત થાય છે. વાંચો એની લીટી જો. અને એ સુષુપ્તિ ને વિશે કર્મ સંસ્કારે કરીને કર્તા વૃત્તિ નું જે ઉત્પન્ન થવું તેને સુષુપ્તિ ને વિશે સ્વપ્ન કહીએ. જો જેને કર્મ સંસ્કારે કરીને પોતાની મેળે પોતાને તો પથ્થર શિલા જેવો પડ્યો છે, એમાં પૂર્વના કર્મ ભેળા પડ્યા છે. એની અંદર વડનું બી કાંઈ દેખાતું નથી, ઝીણું, પણ ડાળા પાંદડા ફળ ફૂલ બધું માલી પર છે. ઈ જ નીકળે વાવો તો, પણ વડના બી માંથી આંબો નીકળે કોઈ ના નીકળે બદલીને. કારણ કે જે જેમાં પડ્યું છે તે જ નીકળે છે, એ નિયમ જ છે. આપણે પણ અજ્ઞાન દશામાં હું મારું મારું મારે આમ કરવું છે, મારે આ છે, મારે આ છે, આ મારો નિર્ણય છે, એ ઈશ્વર હશે છે. આનો નિર્ણય શું હશે? ઈશ્વર હશે છે. એમાં કોઈનું ક્યાંય થયું છે કોઈ દી? ઈશ્વર એને જગાડે છે. આ જાગતો હશે. ત્યાં કર્તા વૃત્તિનું જે ઉત્પન્ન થવું, કર્તા વૃત્તિ પણ પૂર્વ સંસ્કાર ની હારે જોડી છે ને. કે તમે હુઈ ગયા, જાગવું હોય ત્યારે તમને એમ થાય કે આ ઊંઘ માંથી જાગવું ને તો મોટો પ્રધાન થઈને બેસી જાવ, એટલે થઈ જાવ પ્રધાન. થવાય જ નહીં કોઈ દી. કર્તા વૃત્તિ છે એ કર્મ ને આધીન છે. કર્તા વૃત્તિ જ બીજી જાગતી જ નથી. જે કર્યું છે એનું ભાવ જાગે છે, એ જ ઉત્પન્ન થાય, બીજું ન થાય. પૂર્વ કર્મ ને અનુસારે, કર્મ નહીં પાછું સ્વતંત્ર કર્મ નહીં, કર્મ ના ફળ પ્રદાતા એવા ભગવાને કર્તૃવૃત્તિ ને ઉત્પન્ન કરી. પાછું એક હાકલ છે એ કે એમાં આગું પાછું ખસે નહીં કઈ. બોલો. એ સુષુપ્તિ ને વિશે કર્મ સંસ્કારે કરીને કર્તા વૃત્તિ નું જે ઉત્પન્ન થવું તેને સુષુપ્તિ ને વિશે સ્વપ્ન કહીએ. બરાબર બરાબર થઈ ગયું ને? જો આપડા બધા બેઠા છે, મોહન સ્વામી કામ કરાવતા હોય, એક છોકરા બે ને બોલાયા ખરું, એટલે આખે જ નાખો. એ નો આવ્યા ને બીજા આવ્યા, તમે હું કમ આવ્યા ભગી દો એમ કઈક ન કહે. સ્વાભાવિક જ અંગ્રેજી કે ભગી દો, તમારું કામ નથી, કઈક ન કહે. જો આપણે સ્વતંત્ર હોઈએ તો આ દશા આપણે થાય. હું જાગે છે ને એ તમારું ધૈર્ય જગાય. ઘર્ષણ ન મળે ક્યાંય. એની ખોળી કાઢ્યું, આને ખોળી કાઢ્યું. હવે એના સ્વભાવ કેદી કસાય? કસાય? જો આ સાંભળે ને કહી દઉં છું,
નળિયું ક્યાં પાકે? એકલું પાકે? ખાંડી એક તમે માથે બળતણ મૂકીને બાળો હાલો, એ નળિયો તો લીંબાડામાં જ પાકે. સ્વામિનારાયણ આ સંપ્રદાય થતો, આ નથી પુસ્તક ઉઠાવવાનું. નળિયા પકાવવા, સામાન્ય જીવને બ્રહ્મરૂપ કરવો, આ ભેળારો એટલે સ્વભાવની અથડામણ થાય છે. એ અથડામણમાં તમારો પાક આવે, એ અગ્નિ છે. તમારો સ્વભાવ તમારે છોડવો પડે. હું પગાર દો છે ને, તમારા ગુલામ છે કોઈ, તે તમારું કયું કરે? નળિયો નિંબાડામાં જ પાકે. એકલો કોઈ આ સાધુ સંન્યાસીઓ જગત માં છૂટા ફરે, એ કોઈની પાક આવતો હશે એનો? તમે તપાસ કરો ને, ગોવિંદભાઈ ને ખબર છે બહુ સંન્યાસીઓ ભેળા થયા છે, પાક આવે ને બરાબર? એના સ્વભાવ જાય, એકલો રહ્યો એટલે સ્વભાવ જાય જ નહીં, સ્વભાવ વધે. સ્વભાવ કોઈ બી ઘટે નહીં એના. જો આમાં ભેળા રહીને કામ કરતા છે ને, એને અથડામણ થાય. પછી અથડામણ માં થોડુંક ઈ ખમે, થોડુંક ઓલો ખમે, પછી મારા જેવા પણ વાત આવે, ઠમઠોરો. એટલે એમાં સ્વભાવ ઓછા થાય. પણ આ મારા એક બાજુ છે ને, આપડે ફૂલ ઉતારીને હાર પહેરાવવા, ફલાણું કરીને આપડે આ કરવું, એ તો કોઈ બી સ્વભાવ જાય ભાઈ. અમે વખાણ તો કરીએ, સેવા બહુ સારી કરે. અમે વખાણ કરીએ, પણ એકલ હુડા એ નિંબાડામાં નહીં, નિંબાડામાં આવે જ નહીં. નિંબાડા ની જરાક વાત થાય ત્યાં આમથી આમ થઈ જાય. હું હળવું હળવું અક્ષર સામે એકલ હુડા ની આપડે કરતી છો, એ પાક ન આવે કોઈ દી. મન ધાર્યું ખોયું, અને આપડે એમાં શું કહીએ, એ મારું અંગ છે, એટલે બસ એનો ગુણ આવી ગયો. પણ એ નિંબાડો નથી. આ નિંબાડો તમે બધા લાકડા છો, તમારી ચારે બાજુ ખરખાણા છો, એટલે હું નિંબાડામાં છું, તમે એટલા નથી. હવે તમે આવીને મારું ધોત્યું ધો નવારો, પણ નિંબાડો તો મારે સહન કરવો પડે ને બધાય. ઓલો કામ ને ઓલો કામ, નિંબાડો મારા માટે હો. આમાં શબ્દ આવ્યો એ જોઈ લ્યો. આમાં જીવનું ધાર્યું હાલતું હશે કઈ. બોલો. અને જે પ્રાજ્ઞ નામે જીવાત્મા તેનું પ્રધાન પુરુષ રૂપ સગુણ બ્રહ્મ ના સુકલેશ ને વિશે અતિશય લીનપણું થઈ જાય છે, તેને તમો ગુણ પ્રધાન સુષુપ્તિ અવસ્થા કહીએ. અને એ સુષુપ્તિ ને વિશે કર્મ સંસ્કારે કરીને કર્તા વૃત્તિ નું જે ઉત્પન્ન થવું તેને સુષુપ્તિ ને વિશે સ્વપ્ન કહીએ. શું કહેવાય ભાઈ, તમે એક તો બોલો. હવે આમાં બહુ આમાં જે ઘોર સુષુપ્તિ માં સૂતો છે જીવ, એની જયારે જાગવાની પ્રક્રિયા શરૂ થાય ત્યારે પ્રથમ ક્ષણે જે પૂર્વ સંસ્કાર મેં ઈશ્વર ઈચ્છાથી જે આમ પાછો વેળો સ્વપ્ન અને જાગ્રત તરફ, એને સ્વપ્ન નો ભેગ કેતા હોય એવું દેખાય. સ્વપ્નમાં ઈ સ્વપ્ન છે, જાગ્રત નથી. સુષુપ્તિમાં સ્વપ્ન જાગવાના થઈએ, એનો અર્થ પૂર્વ કર્મ ને અનુસારે કર્મો જે કર્યા છે એમાં કર્તા વૃત્તિ છે. કર્તા વૃત્તિ, માનો કે રસોઈ નું કામ કરતો હોય, એને લગભગ પોતાની કર્તા વૃત્તિ રસોઈને અનુસંધાને જ હોય. વાડીમાં કામ કરતો હોય ને વાડીને અનુસંધાને કર્તા વૃત્તિ, આ પ્રેસમાં કરતો હોય તો એને અંગે કર્તા વૃત્તિ. એવી અનેક કર્તા વૃત્તિઓ છે. જયારે જાગવાનો થાય આને ખબર જ નથી, પૂર્વ સંસ્કારો પડ્યા છે માલિપા, એમાંથી આ વૃત્તિનું ઉત્પન્ન થાય. પહેલું કર્તા વૃત્તિનું. ત્યારે કર્તા વૃત્તિ જયારે સુષુપ્તિમાં ગયો ત્યારે નજીકની કર્તા વૃત્તિ હોય એ પહેલી જાગે ત્યાં નજીકની. અનંત જન્મની કર્તા વૃત્તિ એ નથી જાગતી, એ પછી મદદ રૂપમાં આવે. આવડી આ પહેલી જાગે છે.
એટલે એ જે કર્તા વૃત્તિ પ્રથમ જાગી એને સુષુપ્તિ માં જાગૃત કહી. એ બધું કર્તા વૃત્તિ કર્મ ને અનુસારે પોતાની ધારી કાંઈ ન આવે માલિકા. ઈ તો આ જાગતો હોય ત્યારે દારૂ પીધો છે કોક જાતનો, એટલે હું મને આવડે, હું આવો મુંડાયો એ તો આઈ નો છે, ઓલામાં ન હાલે કાંઈ. જાગ્યા પછી તરત નહીં, હું તો અહીં તો નહીં રહું, ઇન્દ્રાસન ઉપર જાઉં, જવાતું હશે એનાથી, પ્રધાન પદમાં જવું છે, કાંઈ ન હાલે. ઈ તો ઓલું હંતેલી ની ગયો છે, ભેળું ભાતું લઈને ઈ ભાતાની ગંધ પેદા થાય, બીજું નહીં. આ ભાત ઈ ભાતાની ગંધમાં એ જાગે છે. જાગ્યા પછી એની ઉપર એની લોટ હાલે, પછી જાગૃત થશે. એટલે સુષુપ્તિમાં સ્વપ્ન થયું એટલે પૂર્વ કર્મ ને અનુસારે જે વૃત્તિ એકદમ ધસી ગઈ હતી આગળ, એ પાછી વળવાની જયારે તૈયારી કરે અને એમાં જે કરતા વૃત્તિ તરફ ધસી જાય વૃત્તિ, એને સ્વપ્ન કહેવાય. પણ તો એ અનુભવમાં તો કલ્પનામાં જેમ સ્વપ્ન અવસ્થામાં ની કલ્પનામાં આવે ને એમાં દેખાય આપણને, એ અનુમાન કરી શકાય. ઘોર સુષુપ્તિ માંથી જાગૃત કેમ થવાય છે જાગતી વખતે જે જો કરતા વૃત્તિ ઉત્પન્ન થાય જ નહીં તો ઉઠે જ નહીં. એટલે કરતા વૃત્તિ જે જાગી એટલે આમાં જો વૃત્તિ જાગે, ભૂત એ જાગ્યો નથી, અને વૃત્તિ જાગી અને સ્વપ્ન કહીએ. સ્વપ્ન એટલા માટે આમાં કીધું ને, કહેવાતું હોય છે ને કે સ્વપ્ન રજોગુણ નું કાર્ય છે. જે એકદમ ઘોર સુષુપ્તિ માં લીન છે એમાં સેજ જે વિક્ષેપ ઉભો થયો એ રજોગુણ ને અંગે થયો કરતા વૃત્તિ પણાનો, એટલે એને સ્વપ્ન કીધું. સુષુપ્તિ માં વિક્ષેપ જે ઉભો થયો એમ નહીં, પણ એમાં કરતા વૃત્તિ ઉભી થઈ એને લઈને વિક્ષેપ છે. બોલો. અહીંયા આપણે બધા મોક્ષ હતું આવ્યા છે કે રોટલા ખાવા લક્ષ્મી પેલો રહી મોક્ષ, પેલો મોક્ષ પછી બીજી બધી ક્યારે થાય? મનીદારીઓ કરે અંદર મૂકવું પડે ને, મૂકવું પડે. પણ મન તો સાચું ડાયું હોય કઈ મૂકે, બીજા મૂર્ખ. આપડે ડાયા એમ તો નક્કી છે ને, એમ નક્કી થાય, ન હોય તો નક્કી થાય, ન હોય તો નક્કી થાય. જો બોલો, આ બધું આમાં આવી જાય છે. અને જાગ્રત ને સ્વપ્ન ને વિશે જે પીડા તેના તાપ થકી વળી તે સુષુપ્તિ ના સુખ ને વિશે પ્રવેશ કરતી જે કરતા વૃત્તિ, તેના પ્રતિલોમપણાનું જે જ્ઞાન, તેને સુષુપ્તિ ને વિશે જાગ્રત કહીએ. બુદ્ધિ પહોંચાડો થોડી થોડી. જાગ્રત અને સ્વપ્ન ની અંદર જે પીડાઓ થતી હોય, સ્વપ્નમાં જાગ્રત માં તાપ હોય, થાકીને કંટાળીને સુવાની મહેનત કરતો, એટલે વૃત્તિ છે એ સુષુપ્તિ બાજુ વળી રહી હોય. અને સ્વપ્ન ની અંદર પણ અનેક પ્રકારના ભય થી અકળાઈને તાપ થી સંતાપ પામેલી વૃત્તિ એ જયારે પાછી વળી રહી હોય ત્યારે પાછી વળી રહી છે એવું સેજ અનુસંધાન આવે એ સુષુપ્તિ માં જાગ્રત. અને જાગ્રત ને સ્વપ્ન ને વિશે જે પીડા તેના તાપ થકી વળી તે સુષુપ્તિ ના સુખ ને વિશે પ્રવેશ કરતી જે કરતા વૃત્તિ, તેના પ્રતિલોમપણાનું જે જ્ઞાન, તેને સુષુપ્તિ ને વિશે જાગ્રત કહીએ. જયારે સુવા ગયો એટલે સુષુપ્તિ માં ગયો ત્યારે છેલ્લી જે કરતા વૃત્તિ લઈને ગયો તો એનું ઉત્થાન છે. બોલો, જો લીટી વાંચો એટલે આવશે. જાગ્રત ને સ્વપ્ન ને વિશે જે પીડા તેના તાપ થકી વળી તે સુષુપ્તિ ના સુખ ને વિશે પ્રવેશ કરતી જે કરતા વૃત્તિ. તમારે ક્યારેક ક્યારેક સ્વપ્ન ને અનુભવ કરજો. સ્વપ્ન માં મૂંઝવણ આવતી હોય, જાગી જવાય, મળી જાય. અને જાગૃત માંથી જવાય સીધું, અને સ્વપ્ન માંથી જવાય.
એ વખતે છેલ્લી જે કરતા વૃત્તિ છે એને લઈને ગયો છે ને, ઓલિયાને પૂર્વ કર્મ ને અનુસંધાને કરીને જરા સ્વપ્ન અવસ્થા આવી, પછી આ જાગ્રત. પણ જાગ્રત માં જે લઈને ગયો એની જાગૃતિ. શું જાગ્યા પછી તમે દેવ પ્રસાદ છું એ ભૂલી જાઓ, એ કરતા વૃત્તિ ભેળી લઈ ગયા છો, એવડી જાગે પહેલી. બગતા હોય કોઈ બગતા હોય આમાં એવું થયું કે સુષુપ્તિ માં જે જાગૃતિ છે એ જયારે ઊંઘ માં જાય ત્યારની પ્રક્રિયા છે, અને સુષુપ્તિ માં નીકળે, અને સુષુપ્તિ માં સ્વપ્ન છે ઈ ઊંઘ માંથી બહાર નીકળે ત્યારની પ્રક્રિયા છે. એવું કઈ ખરું? ઊંઘમાંથી કરતા વૃત્તિ નું ઉત્પન્ન થવું વૃત્તિ, પણ એની જાગ્રત અવસ્થા. એટલે જાગ્યા પછી કોઈને તમને સમજાવવા પડે તમારું નામ દેવ પ્રસાદ છે, તમારે આ કામ કરવાનું છે, અત્યારે આગળ નાવાનું છે, એ ભૂલી ગયા. હાલો હાલો એવી રીતે એક એક અવસ્થા ને વિશે બીજી બે બે અવસ્થાઓ રહી છે. યોગેશભાઈ તમારા જેવા જાણવું છે અને એ જે અવસ્થાના ભેદ તેનું જે જ્ઞાન તે જીવાત્માને જે વખતે થાય છે, અને વળી તે અવસ્થાને વિશે એ જીવને કર્માનુસારે જે ફળના પમાડનારા છે તેને સૂર્યપદ કહે છે. જીવ જાણે હું કરું છું, તું કઈ કરતો નથી, જાહેરાત છે. તેને સૂર્યપદ કહે છે, અંતર્યામી કહે છે, દ્રષ્ટા કહે છે, બ્રહ્મ કહે છે, પરબ્રહ્મ કહે છે. કોને? જેને આ જગાડ્યો ને એના નામ છે. આપણી મેળે આપણે જાગતા જ નથી, જગાડનાર બીજો છે. જગાડનાર જગાડે ત્યારે જાગવાનો ક્રમ પેલા કયો, આમ જગાય. ઘોર સુષુપ્તિમાં હતો ત્યાંથી આ કરતા વૃત્તિ નું ઉત્પન્ન થયું, પછી એમાંથી આ જે લઈને ગયો તો એ પછી નીકળી, બદલીને નો આવે, કોઈ દી નો આવે. સૂર્યપદ કીધું લઈને ગયો તો એટલે સ્વામી કરતા વૃત્તિ લઈને ગયો તો એટલે સુતી વખતે એકાદું આમ ઉદાહરણ જેવું આપણે સુઈ જઈએ છીએ, સુવાના પેલા ક્ષણમાં આપણે કોણ છે જ્ઞાન હતું નતું, એમાં એ કરતા વૃત્તિ કહેવાય. જે જ્ઞાન હોય તે સુવા ટાણે બનુભાઈ ને એમ થાય કે હું પ્રધાન છું, એ જ્ઞાન હતું હું અટાણે છે જ નહીં, ક્યાંથી હોય. પણ ઝવેરી ગઈ તો અભિમાન લઈને જાય છે. દરેક વ્યક્તિ માત્ર પોતાપણાનું જાગે ત્યારે એ જ પ્રકાર પેલું એ જ જાગે, પેલું એ જ જાગે. એમાં બીજું પદ એટલે એ સૂર્યપદ ચોથી અવસ્થા વાળા જે બધું શરૂ કરાવે છે. માણસો કેવળ કર્મ ને માને અથવા પોતાના મનના તર્ક ને માને, એ બધું ભૂલી જવું જોઈએ. એક ના જ હાથમાં છે, એને તુર્યપદ. શું તુર્યપદ? સાથી તુર્યપદ છેલ્લી સ્થિતિ નહીં, ચોથું પદ. તુર્ય એટલે ચોથું. આ જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ એ તો સત્વ રજ ને તમના પદ છે. ઈથી પર તુર્યપદ એને કહે. એટલે જ્યાં ત્રણ ગુણ નો સંબંધ જ નથી એના ઉપલા પદમાં વહી ગયો. એટલે અનંત કોટી બ્રહ્માંડો આપણી જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ દરેક માં કર્મ ફળ પ્રદાતા એક સિવાય કોઈ છે જ નહીં. જીવ પોતાની બુદ્ધિમાં આ બરાબર ના પોતે જ માત્યા કરે. પોતાનું શું કેવાય માપવાનું ગજ ને ફૂટપટ્ટી નો હાલે, એ કોકની છે.
પછી વળી નિત્યાનંદ સ્વામી એ પ્રશ્ન પૂછ્યો છે. બીજું આવ્યું પશ્ચિમથી મધ્યમાન વય ખરી એ આવ્યું ને. હા, સૂર્યપદ નું. અને વળી તે અવસ્થાને વિશે એ જીવને કર્માનુસારે જે ફળના પમાડનારા છે તેને સૂર્યપદ કહે છે, અંતર્યામી કહે છે, દ્રષ્ટા કહે છે, બ્રહ્મ કહે છે, પરબ્રહ્મ કહે છે. જે આ બધા શબ્દો ઉપનિષદોમાં કે જે શાસ્ત્રોમાં આવે છે એ બધા એને કહેનારા છે, એ સિવાય બીજો છે જ નહીં. પછી વળી નિત્યાનંદ સ્વામી એ પ્રશ્ન પૂછ્યો છે, પરા, પશ્યંતી, મધ્યમાં અને વૈખરી એ જે 4 પ્રકારની વાણી તેને કેમ સમજવી? કેવી પડશે ને. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એ વાર્તા તો બહુ મોટી છે. ભગવાને આ ઉત્તર દેવામાં ઘડી રોકાઈ ગયા. એટલે શા માટે એમ કહ્યું? એ વાર્તા બહુ મોટી છે. તમે સ્થિર થાવ, મગજ ઠેકાણે લાવો, ત્યાર પછી અવાજ થાય. ઉતાવળો કોક આવે ઉપનિષદ માં પિતા બ્રહ્મ કો, એટલે પણ સ્થિરો ભવો, હજી તો શાંતિ તો રાખ. ઉતાવળો દોડીને આવે છે ને બ્રહ્મ કહેવાતું છે. સમજે કેવી રીતે ભાઈ? વૃત્તિના ભેગો ને વિરામ તો આપવો જોઈએ ને. વિરામ આપ્યા વિના. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એ વાર્તા તો બહુ મોટી છે, બહુ મોટી ને અતિશય સૂક્ષ્મ છે. મોટામાં મોટી ને ઝીણામાં ઝીણી. બોલો. અને શ્રીમદ ભાગવત ના 11 સ્કંદ ને વિશે શ્રી કૃષ્ણ ભગવાને ઉદ્ધવજી પ્રત્યે કહી છે. તેને સંક્ષેપે કરીને કહીએ. સંક્ષેપે કેવાય સમજે કોણ? જો અત્યાર લગી આપણે આ કરતા વૃત્તિ ની માથાકૂટ કરી કે આ બધા સમજી ગયા છે ને. સમજાઈ ગયું કહીએ ને, શાંતિ થઈ ગઈ. આ તો તમે કહો કે 1-2 જણા કઈક આમ જરાક પ્રતિબિંબ જેવું દેખાતું એટલે માથાકૂટ કરું ને માથાકૂટ ન કરું. મને બળ પડે અને આગળ જૂના સંતો એ મહેનત કરી છે, પ્રશ્નોત્તરી કરી છે, મહેનત કરી છે. એવું 500 સમજનાર હતા એમને પ્રશ્નોત્તરી કરી છે, મહેનત કરી છે. એવું 500 સમજનાર હતા એમને. કોઈ ન હોય. એ તો નિત્યાનંદ સ્વામી જેવા, ગોપાળાનંદ સ્વામી જેવા, મુક્તાનંદ સ્વામી જેવા કોક જ હોય. કોઈ ન સમજતો. આ બહુ ઊંચા લેવલ ની વસ્તુ રહી. સામાન્ય જીવ એને શું માપી શકે? સામાન્ય જીવ જેવો આપણે ગામડાનો હોય, છેલ્લામાં છેલ્લો, એની નાચમાં બેઠો હોય તો આપણને વાત કરે કે હું નથી સમજતો એમ કે તમે પહોંચો ક્યાં? જેવું ઓલાને કહ્યું લવે બાદશાહ કે હું આંખમાં આવું ને તો મારો દંડ ઠેઠ કરે. લે બાદશાહ હૈસો ગમા હું એમાં ગયો. હું કોક દી વાંકમાં આવું તમારી નોકરી કરું, પણ વાંકમાં આવું તો મારો દંડ ઠેઠ કરે. બાદશાહ પણ આમાં તમે શું માગ્યું? કઈ નઈ બાપુ, એક તમારી કૃપા મારે જોઈએ, આટલું એક તમારે કહી દઉં, તમારે દંડ ન કરો, મારો દંડ ઠેઠ કરે. ઓલે આ કર્યું, લખાણ કર્યું, નક્કી કર્યું, પણ પેલી ફેરે ને વીતી ને એટલે ચેતીને આવ્યો. બીજા એ ખટપટ કરીને એને બિચારાને ગામ મારો કઢાયો હતો, ધક્કા માર્યા હતા, ઘર બાર ઊંટી લીધા બધી. અને પછી ટાણું આવ્યું, નાની ગરજ થઈ એટલે બોલાયું. તો બાપુ મારે કઈ નથી જોતું, ઓછો તો પગાર, એનું કઈ આપણે નહીં, પણ ક્યાંક ભૂલ થઈ જાય મારી, મારો વાંક થાય તો તમારે દંડ ન કરવો. તમારો માણસ હોય ને ઠેઠ કરે. એટલે પણ આ તો હોશિયાર હતો, સમજતો હતો. એનું ગજું હું બિચારા ત્યાં તો નિરાજ એ બધું સાફ જ કર્યા.
ત્યાં એના પ્રતિપક્ષીઓ એ ભૂટકાડી દીધો મહારાજા ને કે આ જો ખાઈ ગયું બધા હે તો બોલાવો ત્યાં ગુનો કર્યો. ભૂલ થઈ ગઈ સમજી શું થાય તારો દંડ થશે, તમે ખાવંદણી છો કરતા એ કરો. એટલે આપણે શું કરશું? નિર્ણય ઉપર આવવાનું થયો ને, કરવા લૂંટી લેવાનું બધું. બાપુ મારી એક વાત સાંભળવી પડશે કે જેથી તમે મને રાખ્યો તેથી આપણે ઠરાવ કર્યો છે, તમે મારો દંડ ન કરી શકો. આ તમારા કારભારી કોઈ ન કરે, મારો દંડ ઢેઢ કરે. હા મારું કહ્યું તું રજવાડા એવા નતા કર્યા. પેલા બોલાવો તો લાખ લોન 5 એલા લવો વાંક માં બહુ આવી ગયો. આપણે એને ઓછું ઉતરવું નથી, ખૂબ દંડ કરવો. બાપુ તો અમારે અમને એમ છે કે લવાનો દંડ તો થવો જોઈએ. ઓકે ભાઈ બામ નો બહુ વધાર્યો છે, ઓઈલું વધાર્યો છે એટલે લાગ આવ્યો લવાને તો ચૂડી દેવો. પણ બાપુ અમને વખત આપ તો કાલે તો અમે રાત્રિએ બધો વિચાર કરી લેશું. ભેગા થયા લાખ લોન 5 બધા. એટલે હું થયો છો ઓછું ઉતરવું ને જા ને મારા બાબુ ચડાવે મૂકીએ નહીં અને કોઈ દી મૂકીએ ને. જ્યાંથી વાર થઈ પણ કે નક્કી તો કરો કેટલો દંડ કરવો. એક જણો ભાઈ જો કોઈ બોલતું નથી તો હું બોલું છો બોલ 16 રૂપિયા દંડ કરવો એને. કેટલો 16 રૂપિયા. બીજો કહે ભણ્યું એના ચીમો આપણે થાય એટલે બધા એના છોકરાના રહે ની કાંઈ. બીજો કે તમે વચમાં ડાપણ ન કરો, મારે તો બહોળ કરવો છે. બીજી આંકડા આવડે નઈ, હોળ નહી બહોળ એટલે 2 હોળ. ત્યાં ઓલા કે પણ આ તો ત્રીજો ઉભો 2 હોળ નહી હું 4 હોળ કહું. બીજા આંકડા તો આવડે નઈ, 4 હોળ થઈ ગયા. ત્યાં ઓલા ખમા ખમા કરે ને. એક જણો બાબુ મને બોલવાનો હક તો શું ઈથી બમણા 4 હોળ અને ઈથી બમણા. બીજું ઈ આવડે ને, બીજો ઈથી બમણા. ત્યાં તો હો 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 કરતું ઉભું થઈ ગયું કે હવે ભણ્યું ના ખોડા ઉપર નળિયો નહીં અને આપણે આવે લાખો રૂપિયાની ઉચામણી કરી. અને પછી બીજા દડે આવ્યો ફાવ્યા ખંભે નાખીને બાપુએ બોલાવ્યા ને દરબારે. એટલે હું નક્કી કર્યું, અરે બાપુ બરાબર નક્કી કર્યા. જોજો અરે રેવા નો દઈએ તો તોડી નાખીએ ઓલા તેની ભાષામાં. પણ બોલો ની નક્કી શું કર્યું તો બાપુ અમારી મીટિંગ થઈ બધી. એક ભણ્યું આપાએ 16 રૂપિયા કર્યા. ત્યાં વળ્યા બીજો આપો કે બહોળ કે છે. ત્યાં એક મારો એવો વેગી નીકળ્યો અને 4 હોળ કર્યા. અમે કહ્યું હવે રવા દો રવા દો રવા દો. ત્યાં એક આપો કે ઈથી બમણા. પાછું બાપુ અમે તો આવું કર્યું છે, તમારે જે કરવું હોય એ કરો, એમાંથી ઓછા વધતું. હે વાત ગજું શું એ આપણે આ બધા બેઠા છે ને, હું હોત ભેળો તમારી આપણું ગજું શું ભગવાન ને માપવાનું કહો. અને એમાં ઠેકડા મારીએ કે આપણે ડાયા ને આપણે સમજો નો આ દંડ છે. બસ આ જ્ઞાન છે એ આપણે શું સમજી શકીએ. આ તો ઠીક ભગવાને મહેનત કરીને, એ સાધુ એ મહેનત કરીને આપણને થોડાક જાગૃત કરવા આ કઈક બતાવ્યું છે. અને એ શબ્દ થી આપણે સમજી શકીએ. એ સમજવાની રીતે જોડી એ આંખી વીંચો તો સમજાય જાય. એમ ને ઘણા ધ્યાન કરવું. અરે મારા ધ્યાન શું કેવાય એ તને ક્યાં ખબર? આંખી વીંચે તો અંધારું દેખાય, એમાં ધ્યાન આવે ક્યાં? ત્યાં ઘણા ભણેલા અમે જોયું ને સંધ્યા ગાયત્રી આમ નાખ ચાલે સારું છે ધર્મ તરીકે બરાબર. પણ એમાંથી ઈશ્વર વચમાં આવી જતો હશે એમને પછી કઈ નહીં હોય. આપણે કોઈ નિંદા નથી કરવી, પણ આ ઈશ્વર એવી વસ્તુ છે ને એ અપાર નો અપાર છે. એની તો એક ઝલક આપણને જરાક દર્શન થાય છે, ત્યાં બેડો પાર થઈ જવાય છે. એ આવે ક્યાંથી ભાઈ સાહેબ? કાલે ધર્મલક સ્વામી નીચે બેઠા હતા ને, એટલે પ્રશ્ન એવો કે સ્વામી પૂછવું છે કે આ જે શરીર છે 3 શરીર, એનાથી તો થોડોક આમ જુદું પડવાનો અભ્યાસ
માનો કે થાય કરવો પડે. જાગ્રત અવસ્થા છે તો એમાં આમ સમજણ થી આમ થોડાક છૂટું આમ પડવાનો પ્રયાસ થોડો થાય, પણ સ્વપ્ન અને સુષુપ્તિ થી પર થવાનો અભ્યાસ કેમ કરવો? કેમ કરવો? હવે કેમ બતાવવું? અને આવડું તો થાય એમ ને? થાય એટલે હા, ઈ તો જાણે એક નાનું થઈ પ્રયત્ન કરે તો શક્ય છે. પણ એ આપણી મેળે છું ને તો કર્યો કોઈ શક્ય હોય તો કરવું જોઈએ. ઊંડા ઉતરો એ હોય તો હું ગદગદ છાતી મારી ફૂલે. તમે એવો માર્ગ લ્યો તો હે કરતા તો હશે ને આમાં એ વાત તો આવે છે. આમાંથી કઈ આમ હાલતું હશે આ બેઠા બેઠા. આ તો ઓલો શું ઓલા ડામ દે ને ડામ, ત્યારે પેલા રાખના આમ કરતા આગળ હો, ત્યારે ઓલો રાખના કરતા રામ પેલા ભાઈ હજી તો રાખના છે. ઓલું આવે ને તો અહીંયા ખબર પડે. અભ્યાસ હોય તો મનોવૃત્તિ નિર્મળ થઈ જવી જોઈએ. આ બરાબર છે ને આ ખરાબ છે ને બધા અથડામણ બધું દેખાય બધું, પણ અથડામણ ન હોવી જોઈએ. એ તો વ્યક્તિ દેખાય બચીએ પણ એમાં અથડામણ થઈ એટલે એને જ્ઞાન જ નથી. શું અથડામણ હોય? હજી આમાં મારે હારે આયા કરે છો. આમાં કોણ કહેશે કે હું ઓછું સમજુ છે? એક ખોળી કાઢો ઉભો થાય ના મોઢે બોલવા કે સમજે કોણ? ના હું તો બરાબર સમજુ છે ને. ત્યાં લઈ ક્યાંથી અવાજ આવે? બંધ બેસે કેવી રીતે? અને ભાઈ કે છે કે આવી રીતે આ અભ્યાસ તો થાય કે ના છે. વાત સાચી. મનન કરવું પડે, જેટલું થાય એટલું કરવું પડે, પછી આગળ જવાય છે. અને એની શરૂઆત ક્યાંથી કરવી? મનો કરવા આપડે જરા ધાર્યું ન થાય કઈ માફ કાઢવું, બીજું કઈ ધાર્યું ન થાય ત્યાં ધાર્યું એટલે બીજું કઈ નહીં. તઈ તો પોતાનું માપ કાઢવાની શક્તિ રહેતી નથી. તઈ તો હું કઉ છું આ કઈ અને ધાર્યું હવે માપ કાઢ્યું હોય ઊંડાયો મારું માપ બરાબર. હવે એને આપડે પૂજીએ કેવી રીતે? દેહ થી પર ક્યાં થવાય? તો દેહ થી પર એ છે જ નહીં. એને દેહ પેલો દેહ માં જ ગૂંચવાયો છે. આગળ ગયો છે જ ક્યાં? એ વાત મૂળ વાતી છે. હાલો પછી વળી નિત્યાનંદ સ્વામી એ પ્રશ્ન પૂછ્યો છે, પરા પશ્યંતી મધ્યમાન અને વૈખરી એ જે ચાર વાણી તેને કેમ સમજવી? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એ વાર્તા તો બહુ મોટી છે અને અતિશય સૂક્ષ્મ છે. અને શ્રીમદ ભાગવત ના એકાદશ સ્કંદ ને વિશે શ્રી કૃષ્ણ ભગવાને ઉદ્ધવજી પ્રત્યે કહી છે. તેને સંક્ષેપે કરીને કહીએ તે સાંભળો. જે પ્રથમ ઉત્પત્તિ કાળ ને વિશે પુરુષોત્તમ ભગવાન જે તે વૈરાજ પુરુષ ના મસ્તક ને વિશે રહ્યું જે સહસ્ત્રદળ નું કમળ, તેને વિશે પ્રવેશ કરીને અક્ષર બ્રહ્માત્મક એવો જે નાદ તેને કરતા હવા. આ દુનિયામાં કોઈ વસ્તુ કાંઈ પણ ઈશ્વરના વિના બની નથી. સૃષ્ટિના આરંભમાં ભગવાન નાદ કર્યો, એ અક્ષર બ્રહ્માત્મક કયો. અક્ષર બ્રહ્માત્મક એટલે બધું સમજવું જોઈએ. કોઈ દિવસ એ નાશ ન પામે અક્ષર. અને બ્રહ્મરૂપ છે, માયિક નથી, દિવ્ય વસ્તુ છે. અક્ષર બ્રહ્માત્મક, બ્રહ્મ એટલે ભગવાન, એના સ્વરૂપ ઓમકાર પેલું કહે છે. એની પેલા આકાર ઉકાર ને મકાર ત્રણ ભેળા થયા એટલે ઓમકાર થયો. વ્યાકરણ ની દ્રષ્ટિ પછી હો પાછા એ બધા ના દેવો છે. એવો નાદ આના શાસ્ત્ર દળ કમળ ને વિશે થયો. એ નાદ પ્રવાહ રૂપ છે. આગળ ચાલ્યો છો, હવે આગળ ચાલવાનું કે છે.
અક્ષર બ્રહ્માત્મક એવું કીધું એટલે આ જે ઓલા કે છે શબ્દ બ્રહ્મ અને પરબ્રહ્મ એમ અક્ષર બ્રહ્મ કે આપણે જે ગણતરી કરી છે ભગવાન નો સંબંધ ત્યાં અહીંનો કોઈ સંબંધ જ નથી. તે પ્રથમ ઉત્પત્તિ કાળ ને વિશે પુરુષોત્તમ ભગવાન જે તે વૈરાજ પુરુષ ના મસ્તક ને વિશે રહ્યું જે સહસ્ત્રદળ નું કમળ તેને વિશે પ્રવેશ કરીને અક્ષર બ્રહ્માત્મક એવો જે નાદ તેને કરતા હવા પછી તે નાદ જે તે સુષુમ્ના માર્ગે કરીને તે વિરાટ પુરુષ ના નાભિકંદ પ્રત્યે વ્યાપીને મહાપ્રાણે સહિત થકો ત્યાંથી ઊંચો વૃદ્ધિ ને પામતો હોવો. શું કહ્યું? વર્ણન કરી કરીને આપડે બીજું શું કરવું? એટલે અક્ષર બ્રહ્માત્મક નાદ એ વૈરાજ ની આપણે છે ત્યારે આપણે ભલે માણસ છે પણ આમાં આ 3 નાડીઓ છે, ઈડા પિંગળા અને સુષુમ્ના. સુષુમ્ના મધ્યમાં છે, ઈડા પિંગળા બે બાજુ પર છે. હવે એમાં સુષુમ્ના દ્વારા નીચે આવ્યું એ નાદ અહીંથી ગયો જ્યાં નાભી ત્યાંથી પછી ઉર્ધ્વથી હૃદયમાં આવ્યું. હા, જેમ ફુવારો આમથી આમ પાણી જાય ને એમ. અને જે અધોમુખ કમળ હતું ઓલું જોડ આવ્યું એટલે ઉર્ધ્વમુખ થયું. બોલો. તે નાદ જે તે સુષુમ્ના માર્ગે કરીને તે વિરાટ પુરુષ ના નાભિકંદ પ્રત્યે વ્યાપીને મહાપ્રાણે સહિત થકો ત્યાંથી ઊંચો વૃદ્ધિ ને પામતો હોવો. મહાપ્રાણ આપણે પ્રાણ કહેવાય, એને મહાપ્રાણ કહેવાય. મહાપ્રાણ એટલે આપડા જેવો નહીં હો. બોલો. તેને કરીને તે વિરાટ પુરુષ નું જે નાભિ પદ્મ તે અધોમુખ હતું તે ઉર્ધ્વમુખ થતું હોવું. ઓલા જોડે એવી રીતે તે વિરાટ પુરુષ ના નાભિકંદ ને વિશે જે નાદ થયો તેને પરાવાણી કહીએ. નલિકામાં ઉતર્યો ત્યાંથી પાછો ઊંચો ચડ્યો, અધોમુખ હતું અને ઉર્ધ્વમુખ થયું. અહીંયા પરાવાણી. અને તે પરાવાણી જે તે વેદ ની ઉત્પત્તિ ને અર્થે પોતે ભગવાને બીજ રૂપે કરીને પ્રકાશી છે. બીજ જમીનમાં બીજ વાવો એટલે વૃક્ષ થાય. ભગવાને બીજ રૂપે એને કહી. અને તે તેજ ના પ્રવાહ રૂપ છે. જો એ નાદ આપણે કહીએ ને પણ તેજ આ તેજ નહીં હો. અહીંયા આપણે આ તેજ કહીએ છીએ. બોલો. ને અર્ધ માત્રા રૂપ છે. લ્યો, અર્ધ માત્રા કેમ બોલો? બોલો. નોળિયો બોલતો હોય અને એ જે બોલે એને અર્ધ માત્રા કહેવાય. હાલો આપણે કોપી કર્યા કરીએ, હાલ્યા કરીએ. બોલો. આપડા વિષય ઉપરાંત ની વાત છે. બોલો. પછી તે પરાવાણી જે તે ત્યાં થકી તે વિરાટ પુરુષ ના હૃદયાકાશ ને પામીને જો એનામાં પછી અહીંયા આવ્યું પશ્યંતી નામે થતી હવી એનું નામ પશ્યંતી. ને ત્યાં થકી કંઠ દેશ ને પામીને મધ્યમાં નામે થતી હવી અને ત્યાંથી તે વિરાટ ના મુખ ને પામીને વૈખરી સંજ્ઞા ને પામતી હવી. વેદ વૈખરી વાણી સમજ્યા? ત્યાં આવી મોઢામાંથી વેદ નીકળ્યા ને પણ આ વૈખરી નો અર્થ હું સમજે બધા હલકા હલકી એટલે આખા ઊંધા અર્થો છે બધા. સહજાનંદ